નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રાથમિક સારવાર અંગે માહિતી મેળવવાના છીએ. આવનારી દરેક પરીક્ષાની અંદર એટલે કે કંડક્ટર છે, હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી છે કે જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી છે, તો એ તમામ પરીક્ષાઓની અંદર પ્રાથમિક સારવારને લગતા જે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો પ્રાથમિક સારવાર જે છે તો કોને કહી શકાય પ્રાથમિક સારવાર અને ક્યારે એની જરૂરિયાત રહેતી હોય છે? તો ખાસ તો જ્યારે કોઈ અકસ્માત થાય છે અથવા તો તમે એઝ અ કંડક્ટર જોબ કરી રહ્યા છો ને એ ટાઈમે તમારી બસની અંદર કોઈ એવી સમસ્યા ઊભી થાય છે, કોઈ વ્યક્તિને જે છે ચક્કર આવવા લાગે છે અથવા તો અન્ય કોઈ જેમ કે બેભાન થઈ જાય છે, બરાબર, અથવા બસનો કોઈ અકસ્માત થાય છે, અન્યથા રોડ ઉપર કોઈ અકસ્માત થયેલો છે, તો એ સમયે પ્રાથમિક સારવાર જે છે એની જરૂરિયાત રહેતી હોય છે. તો પ્રાથમિક સારવાર એટલે શું, તો એની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, તો જોડાયેલા રહેજો. ખાસ કે પ્રાથમિક સારવાર જે છે એને લગતા પ્રશ્નો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણને જે ઉપયોગી થાય એ રીતે આપણે એની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે આપણો સંદર્ભ શું હશે. આજે લેક્ચર આપણે લઈ રહ્યા છીએ તો આ લેક્ચરનો આપણો સંદર્ભ શું છે, તો કે એક તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની જે બુક છે એ પ્લસ પ્રાથમિક સારવારની જે સરકારી પુસ્તક છે, કયું, તો કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળનું જે પુસ્તક છે, બરાબર, આ બંનેના સંદર્ભ એટલે કે આ બંનેમાંથી આપણે માહિતી લઈ અને જે છે એ આ પ્રાથમિક સારવારને લગતા લેક્ચરો જે પણ કાંઈ છે એ બધા આપણે આના આધારે લેવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા જોઈએ કે પ્રાથમિક સારવાર શું છે. તો કે પ્રાથમિક સારવાર એટલે શું, તો તબીબી સારવાર મળે તે પહેલા દર્દીને ડોક્ટરની પાસે કે હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ એની પહેલા દર્દીને જોખમકારક પરિસ્થિતિમાંથી દૂર રાખી અને એની ઈજામાં રાહત થાય અથવા તો ઈજામાં વધારો ન થાય, એનું જે જીવન છે એ જોખમમાં ન મુકાય એવા જે પગલા ભરવા એને શું કહેવાશે, એને પ્રાથમિક સારવાર કહેવાશે. આપણી દેશી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ અકસ્માત થાય છે અને કોઈ વ્યક્તિને ઈજા થાય છે તો એ ઈજામાં વધારો ના થાય, એ ઈજા અંગેની માહિતી મેળવી અને જે પ્રાથમિક એટલે કે ટેમ્પરરી જે છે એને રાહત થાય, જ્યાં સુધી એ હોસ્પિટલ પહોંચે છે ત્યાં સુધી એને રાહત થાય એ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એને પ્રાથમિક સારવાર કહેવાશે. ક્લિયર કે ભાઈ વ્યક્તિ ઓચિંતો બીમાર થઈ જાય અથવા તો ઘાયલ થઈ જાય અને એવા સમયે યોગ્ય જે તબીબી સારવાર છે ત્યાં સુધી પહોંચવું તાત્કાલિક ધોરણે જે છે એ શક્ય ના હોય, તો જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યાં કને જે તે વ્યક્તિ કે જેને પ્રાથમિક સારવાર અંગેની માહિતી એને મેળવેલી છે, જેને પ્રાથમિક ઉપચાર જે છે એ કરવાની પદ્ધતિ એને ખ્યાલ છે, જે એનો સ્પેશિયલ કોર્સ કરેલો છે જેમને, બરાબર, તો એ જ્યાં સુધી વાહન જે 108 છે અથવા તો કોઈ એમ્બ્યુલન્સ છે એ આવશે ત્યાં સુધી જે દર્દી છે એને રાહત મળી રહે એના માટેના પ્રયત્ન કરશે, એને પ્રાથમિક સારવાર કહેવાશે. ઓકે, ક્લિયર કે સૌથી પહેલા આપણે સમજ્યા કે પ્રાથમિક સારવાર એટલે શું. એના પછી આગળ વધીએ તો પ્રાથમિક સારવારની અંદર કોણ પ્રાથમિક સારવાર કરતું હોય છે, તો કે જે તાલીમ પામેલ વ્યક્તિ હોય, બરાબર, એટલે કે માન્ય સંસ્થા દ્વારા યોગ્ય રીતે તાલીમ જેને મેળવેલી હોય એ જ વ્યક્તિ, બરાબર, એ જ વ્યક્તિ અકસ્માત કે માદંગીના સંજોગોમાં પ્રાથમિક સારવાર આપી શકે છે. ઓકે, દરેક વ્યક્તિ જે છે પ્રાથમિક સારવાર ન આપી શકે. જેને પ્રોપર એનું નોલેજ છે કે ભાઈ જ્યારે ચક્કર આવે છે તો એને જે છે એ શેનાથી રાહત આપી શકાય, બરાબર, જ્યારે તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી એ સમયગાળામાં એને કઈ રીતે રાહત આપી શકાય, એ જે છે કોઈનું બીપી લો થઈ જાય છે, હાઈ થઈ જાય છે, એમાં કઈ રીતે જે છે એ રાહત આપી શકાય, એનું જેની પાસે માહિતી છે એટલે કે જેને એની તાલીમ મેળવેલી છે એ વ્યક્તિ જ એને જે છે એ પ્રાથમિક સારવાર આપશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સમગ્ર દેશમાં જે છે એ ગુણવત્તાસભર તાલીમ આપી અને જે છે પ્રાથમિક મદદ કરનાર તરીકે તૈયાર કરવામાં જે છે એ માન્ય સંસ્થા છે. આટલી વસ્તુ ક્લિયર કે પ્રાથમિક સારવાર એટલે શું. એના પછી આગળ વધીએ કે પ્રાથમિક સારવારનો હેતુ શું છે. તો કે એક તો જો આમાં જે છે ને તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્રશ્ન એવો પૂછી શકે કે નીચેના પૈકી કયો પ્રાથમિક સારવારનો હેતુ નથી, તો આ રીતનો પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે પ્રાથમિક સારવારનો હેતુ શું છે, તો કે એક તો જે છે વ્યક્તિનું શું કરવું, જીવન બચાવવું, બરાબર, વ્યક્તિની હાલત વધારે ખરાબ થતી અટકાવવી, વ્યક્તિની હાલતમાં સુધારો લાવવા માટે શું થવું, મદદરૂપ થવું, અને વ્યક્તિને જે છે એ નજીકના
તબીબી કેન્દ્ર એટલે કે હોસ્પિટલ કે જેને આપણે દવાખાનું કહીએ છીએ એ દવાખાના માટે રિફર કરવો. બરાબર. હવે અત્યારે 112 નંબર જે છે થઈ ગયો છે. પહેલા આપણે 108 ઉપર કોલ કરતા. શેના ઉપર કરતા? 108 ઉપર કોલ કરતા. બરાબર. હવે પહેલા કેવું હતું કે પહેલા જ્યારે કોઈ અકસ્માત થતો અને એક વ્યક્તિનો અકસ્માત થયો છે, બરાબર, આ વ્યક્તિ એ છે, આનો અકસ્માત થયો છે અને આ વ્યક્તિ બી છે, બરાબર, તો આ એની મદદ કરે છે. શું કરે છે? મદદ કરે છે. બરાબર. તો જ્યારે મદદ કરે છે તો પોલીસ વાળા જ્યારે આવે છે ત્યાં સ્થળ તપાસમાં એટલે કે પંચનામું કરવા આવે છે જગ્યાનું, બરાબર, અકસ્માત કઈ રીતે બન્યો એ બધું જોવા માટે, ત્યારે એ આ બી વ્યક્તિને જે છે ને પ્રશ્નો પૂછતા. શું કરતા? પ્રશ્નો પૂછતા. બરાબર. એટલે લોકો હવે મદદ કરતા એ સમયે ડરતા હતા. ઓકે. હવે વ્યક્તિને આ બધી પૂછપરછોમાંથી આમાંથી છે ને છુટકારો આપી દીધેલો છે. એટલે કે તમે કોઈ વ્યક્તિની મદદ કરો છો તો તમને પોલીસ કોઈ પણ જાતના પ્રશ્નો જે છે એ પૂછતી નથી. બરાબર. તો આ પણ એક જે છે એના રાહત કામગીરીને સરળ બનાવવા માટે અને લોકો આગળ આવે મદદ કરવા માટે એના માટે પીએમ રાહત યોજના પણ જે છે એ ગવર્મેન્ટે બહાર પાડી છે. પીએમ રાહત યોજના. કઈ યોજના? રાહત યોજના. બરાબર. એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. રોડ સેફટીમાં આપણે આની ચર્ચા કરીશું. ઓકે. ચલો એનાથી આગળ આટલી વસ્તુ ક્લિયર કે ભાઈ પ્રાથમિક સારવારનો હેતુ શું છે? તો કે એક તો વ્યક્તિનું જીવન બચાવવાનો, એ ઉપરાંત જે પરિસ્થિતિ છે કે જે વ્યક્તિનો અકસ્માત થયો છે એ વ્યક્તિની જે છે હાલત ગંભીર ના થાય, બરાબર, વધારે ખરાબ ના થાય, એને અટકાવવી. પછી વ્યક્તિના હાલતમાં સુધારો લાવવા માટે મદદરૂપ થશે. ઓકે. સાથે સાથે વ્યક્તિને ઝડપથી યોગ્ય તબીબી સારવાર મળી રહે એના માટે રિફર કરવું. બરાબર. તો એનો હેતુ રહેલો છે. એના પછી આગળ આવે છે કે પ્રાથમિક સારવાર જે છે એનું કાર્યક્ષેત્ર શું છે. ઓકે. તો સૌથી પહેલા તો તપાસવું. શું થશે? તપાસવું. બરાબર. જો આ ખાસ યાદ રાખજો, આ તબક્કા વાઇઝ યાદ રાખજો કે પહેલું તપાસવું. શું આવશે? પહેલું તપાસવું. બરાબર. એના પછી શું આવશે? તો કે એના પછી આવશે સારવાર કરવી. શું આવશે? સારવાર કરવી. ઓકે. એના પછી શું કરવી? વ્યવસ્થા કરવી. શું કરવી? વ્યવસ્થા કરવી. બરાબર. એના પછી જે છે એ ચોથા નંબરમાં શું આવશે? તો કે ભાઈ વ્યવસ્થા કરવી. એના પછી ચોથા નંબરમાં આપણું આવશે કે જે વ્યક્તિ છે, બરાબર, જે વ્યક્તિ છે, તો ત્રણ બાબતો આપણે જોયા કે ભાઈ તપાસવું, પછી સારવાર કરવી અને વ્યવસ્થા કરવી. આ ત્રણ વસ્તુ મહત્વની છે પ્રાથમિક સારવારના કાર્યક્ષેત્રની અંદર. હવે તપાસવું શું? તો કે જ્યારે કોઈ બનાવ બને છે તો બનાવની વિગત મેળવવી અને જે ચિહ્નો છે, નિશાનીઓ છે એટલે કે લક્ષણ છે એ તપાસવી. જેમ કે માથાના ભાગે ઈજા થઈ હોય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે છે, બરાબર, તો આ એના જે છે એની નિશાનીઓ છે. બરાબર. તો આ જે છે એની નિશાનીઓ છે એ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવી, એ તપાસવી. બરાબર. અથવા તો કોઈ અકસ્માત થયો છે, કોઈ વ્યક્તિને પગમાં જે છે વધારે પડતું લોહી નીકળી રહ્યું છે અથવા તો એનો પગ ભાંગી ગયો છે, બરાબર, તો એનું તપાસવી કે ભાઈ ક્યાંથી ક્રેક, ક્યાંથી ભાંગ્યો છે, બરાબર, અથવા તો લોહી નીકળી રહ્યું છે તો ક્યાંથી નીકળી રહ્યું છે, કયા અવયવમાંથી, કયા અંગમાંથી નીકળી રહ્યું છે, બરાબર. તો એ તપાસવું. આ પહેલો તબક્કો છે, કાર્યક્ષેત્ર છે, તપાસવું. પહેલા તપાસશે કે ભાઈ શું છે તકલીફ, બરાબર, અકસ્માતમાં શું સમસ્યા જે છે શરીરમાં, ક્યાં ઈજા થઈ છે. એના પછી એને ઉપયોગી થાય એવી સારવાર એટલે કે એને શું થશે? એને રાહત થાય ને, રાહત થાય એવી સારવાર. ખાસ યાદ રાખજો, અહીંયા કને તમે ડોક્ટર નથી, બરાબર, પરંતુ તમારે જ્યાં સુધી આજે અકસ્માતનો ભોગ બનેલો વ્યક્તિ છે એ જ્યાં સુધી હોસ્પિટલમાં રિફર થાય છે, જ્યાં સુધી હોસ્પિટલ પહોંચે છે, ત્યાં સુધી એને જે ઈજા પામ્યો છે એ ઈજામાં એને રાહત મળે એના માટે તમારે પ્રાથમિક સારવાર કરવાની છે. એટલે સારવાર તમારે એ રીતે કરવાની છે, એટલે કે દર્દીની જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવારની મર્યાદામાં રહી અને એને પ્રાથમિક સારવાર તમારે આપવાની છે. એના પછી ત્રીજો તબક્કો આવે છે કે વ્યવસ્થા. પ્રાથમિક સારવાર જે છે એનું અંતિમ ધ્યેય હંમેશા વ્યક્તિને શું કરવાનું છે? યોગ્ય અને ઝડપી પાસેના નજીકના તબીબી સારવાર કેન્દ્ર સુધી શું કરવાનો છે? એને રિફર કરવાનો છે, પહોંચાડવાનો છે, બરાબર. જેમાં ત્વરિત રીતે આપણે 108 અથવા તો 112 નંબર પણ આપણે ડાયલ કરી શકીએ છીએ, બરાબર. હવે જો 112 નંબર ખાસ ધ્યાન રાખજો, 112 નંબર જે છે એ તમને બધાને કદાચ ખબર હશે કે થોડા સમય પહેલા જ 112 નંબર જે છે, 112 નંબર, બરાબર, એને હવે તમે 112 નંબર ડાયલ કરો છો તો એના ઉપર શું આવે? તો કે પોલીસ પણ આવી જશે, પોલીસ આવશે, બરાબર. જે પહેલા 100 એટલે 100 ઉપર આવતી હતી, બરાબર. એમ્બ્યુલન્સ આવી જશે. શું આવી જશે? એમ્બ્યુલન્સ આવી જશે, બરાબર.
એ પેલા 108 ઉપર આવતી હતી, બરાબર. એના પછી ફાયર બ્રિગેડ આવી જશે. શું આવશે? ફાયર બ્રિગેડ આવી જશે, બ્રિગેડ આવી જશે, બરાબર. જે પહેલા કયા નંબર ઉપર આવતી હતી? 101 ઉપર આવતી હતી, 101 ઉપર આવતી હતી, બરાબર. એના પછી મહિલા હેલ્પલાઇન જે છે એના ઉપર પણ જે 112 કરશો તો અભયમની જે આવતી હતી 181, બરાબર. કઈ આવતી હતી? મહિલા હેલ્પલાઇન, એટલે કે અભયમની જે ટીમ આવતી હતી એ પણ હવે 112 ઉપર તમે કોલ કરો છો તો ત્યાંથી તમને જે છે આવશે, બરાબર. પછી ચાઇલ્ડ હેલ્પલાઇન હતી. કઈ હતી? જો આ ખાસ ધ્યાન રાખજો, આ બધું પૂછાય એવું છે, બરાબર. આ બધું પૂછાય એવું છે એટલે જોજો. સૌથી પહેલા આપણે પોલીસ, બરાબર. પોલીસ પહેલા કયો નંબર હતો? તો કે 100 નંબર, બરાબર. એના પછી શું હતું? એમ્બ્યુલન્સ, AMB આપણે લખીએ, બરાબર. એમ્બ્યુલન્સ કયો નંબર હતો? તો કે 108, બરાબર. આ ડાયલ કરવાનો. પછી ફાયર બ્રિગેડ, FIRE, ફાયર આપણે લખીએ, બરાબર, ખાલી, બરાબર. તો ફાયર પહેલા કયો હતો? તો કે 101 નંબર હતો, બરાબર. આ નંબર બધા યાદ રાખજો, એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના છે. પછી ફિમેલ હેલ્પલાઇન, F હેલ્પલાઇન, બરાબર. ફિમેલ હેલ્પલાઇન, બરાબર. હેલ્પલાઇન કઈ હતી? તો કે 181 હતી, બરાબર. અભયમની ટીમ આવતી છે. એના પછી ચાઇલ્ડ હેલ્પલાઇન, C હેલ્પલાઇન, બરાબર. હેલ્પલાઇન કયો નંબર હતો? તો કે સાહેબ એ નંબર હતો 1098. કયો હતો? 1098. ઓકે. એના પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર. મેનેજમેન્ટ જે છે એનો નંબર કયો હતો? તો કે એના ઉપર તમે 1070 અથવા તો 1077 તમે ડાયલ કરો છો તો એના માટે હતો, બરાબર. પછી પશુ હેલ્પલાઇન હતો, બરાબર. પશુ હેલ્પલાઇન, પશુ હેલ્પલાઇન નંબર હતો. કયો હતો? તો કે સાહેબ પશુ હેલ્પલાઇન નંબર હતો 1062. કયો હતો? 1962. 1062 ની 1962 હતો. કયો હતો? 1960, બરાબર. હવે જો આ ખાસ યાદ રાખજો, આ પેલા આ બધા નંબરો જે છે અલગ અલગ હતા, બરાબર. હવે શું થઈ ગયું? તો કે 112 માં જ તમને આ બધી બાબતો મળી રહે છે. 112 તમે ડાયલ કરો છો એટલે એનામાંથી તમને કહેશે કે ભાઈ હવે એમ્બ્યુલન્સ માટે 1 દબાવો, બરાબર. તો કહેવાનો મતલબ કે જે કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આપદા હોય તો તમે 112 જે છે, બરાબર, એ તમે ડાયલ કરી શકો છો. ઓકે. હવે આ 112 છે એ કઈ સિસ્ટમ કાર્યરત છે? તો કે ભાઈ ERSS. કઈ સિસ્ટમ છે? ERSS. ERSS એટલે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ. શું છે? આ E એટલે ઇમરજન્સી, બરાબર. ઇમરજન્સી, બરાબર. પછી આ R એટલે શું થશે? તો કે R એટલે રિસ્પોન્સ. શું આવશે? રિસ્પોન્સ, બરાબર. પછી S એટલે શું આવશે? તો કે સાહેબ S એટલે સપોર્ટ. શું આવશે? સપોર્ટ, બરાબર. અને આ S એટલે શું આવશે? તો કે સિસ્ટમ. ખાસ ધ્યાન રાખજો, આ પણ પૂછી નાખી શકે છે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ. તો પ્રાથમિક સારવારના નિયમો શું છે? તો કે બનાવના સ્થળે ત્વરિત પહોંચો, ઝડપથી અને સમયસર ની જે છે સારવાર છે એ વ્યક્તિનું જીવન બચાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. જે આપણી PM રાહત યોજના છે, કઈ યોજના છે? PM રાહત યોજના. રાહત યોજના આ યાદ રાખજો. આપણે એને જે આપણે રોડ સેફટીમાં વ્યવસ્થિત રીતે ભણશું, રોડ સેફટીનો જે ડેમો આવશે ને એની અંદર આપણે વ્યવસ્થિત રીતે ભણશું કે જ્યારે કોઈ વ્યક્તિ અકસ્માત થાય છે ત્યારે જે ગોલ્ડન અવર છે, કયો? ગોલ્ડન અવર છે, બરાબર. ગોલ્ડન જે અવર છે એટલે કે પ્રથમ 1 કલાક છે એક્સિડન્ટના 1 કલાકમાં, બરાબર, તાત્કાલિક અને કેશલેસ સારવાર મળી રહે ને એના માટેની એક આ યોજના છે PM રાહત યોજના, બરાબર. અને આ યોજનાની અંદર પ્રતિ પીડિત 1.5 લાખ સુધીનો ખર્ચ છે એ આવરી લેવામાં આવેલો હોય છે, કે જેની આપણે રોડ સેફટીના લેક્ચરની અંદર ચર્ચા વ્યવસ્થિત રીતે કરશું. તો પ્રાથમિક સારવારના નિયમો શું છે? તો કે પહેલા તો બનાવના સ્થળે તમારે ઝડપથી પહોંચી જવાનું, બરાબર. અને ઝડપથી અને સમયસર સારવાર વ્યક્તિનું શું કરશે? જીવન બચાવી શકે છે. એવું કહેવાય છે કે અકસ્માતના પ્રથમ કલાક, અકસ્માત જે થાય છે એના પછીનો જે પ્રથમ કલાક છે એ ખૂબ મહત્વનો છે. એટલે ગોલ્ડન અવર એને કહેવાય છે. અને એ 1 કલાકની અંદર જેટલું બને એટલું જલ્દી જે અકસ્માતનો ભોગ બનેલો વ્યક્તિ છે એ જેટલો ઝડપી દવાખાને પહોંચશે એની સારવાર એટલી ઝડપી થશે ને એને જે છે એ મદદ મળશે, બરાબર. ચલો શાંતિ અને ધીરજતાથી કાર્ય કરવું અને જરૂર કરતા વધારે કરવાની કોશિશ કરવી નહીં, કારણ કે તમારે માત્ર પ્રાથમિક સારવાર આપવાની છે, તમે ડોક્ટર નથી, બરાબર. ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની. ત્રીજી બાબત છે કે નીચેની બાબતો ખાસ તપાસો.
જ્યારે કોઈ અકસ્માત થાય છે ત્યારે તમારે નીચેની બાબતો તપાસવાની છે. હવે તમને એવું થાય કે સાહેબ આવા પ્રશ્નો પૂછાય, તો પ્રશ્ન પૂછાઈ શકે કે અકસ્માતના સ્થળે નીચેના પૈકી કઈ બાબત ખાસ તપાસવી જોઈએ. બરાબર, તો આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકે કે શું વ્યક્તિના શ્વાસોશ્વાસ ચાલે છે. ખાસ ધ્યાન રાખજો, શ્વાસોશ્વાસ વ્યક્તિના ચાલી રહ્યા છે. બરાબર, શું વ્યક્તિને તીવ્ર બાહ્ય રક્તસ્રાવ એટલે વધારે પડતું લોહી વહી રહ્યું છે. બરાબર, શું વ્યક્તિનું હૃદય બરાબર ધબકે છે. આ બાબતો ખાસ જોવી જરૂરી છે અકસ્માતના સ્થળે. જો વ્યક્તિના શ્વાસોશ્વાસ બંધ છે, બરાબર, જો અહીંયા જોઈએ આપણે, તો જો વ્યક્તિના શ્વાસોશ્વાસ બંધ હોય તો તરત જ શું કરવાનું છે, કૃત્રિમ જે છે, કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયા જે છે, બરાબર, કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપવાની શરૂઆત કરવાની હોય છે. બરાબર, અહીંયા કને જે છે આવી રીતે બંને હાથ વડે આવી રીતે એને પુશ કરવાનો હોય છે. બરાબર, એની છાતી ઉપર, એટલે હૃદયને જે છે એ ચાલુ કરવાનું હોય છે. યાદ રાખવાનું છે કે અહીંયા એક એક સેકન્ડ જે છે એ તમારા માટે કિંમતી છે અને જે દર્દી છે એના માટે પણ ખૂબ કિંમતી છે. આ વસ્તુ થઈ કે જો હૃદય બંધ થઈ ગયું હોય તો. પણ જો વધારે પડતો રક્તસ્રાવ એટલે કે વધારે પડતું લોહી નીકળી રહ્યું હોય તો એવા કિસ્સામાં શું કરશું, તો કે તરત જ જે સ્વચ્છ કપડું હોય, કારણ કે એ સમયે તમારી પાસે શું ના હોય, તો કે પાટાપિંડી ના હોય. બરાબર, તો ત્વરિત તમારે એક સ્વચ્છ કપડું લેવાનું છે અને સ્વચ્છ કપડા વડે ઓછામાં ઓછા 3 મિનિટ સુધી બાહ્ય દબાણ આપવાનું છે. ખાસ ધ્યાન રાખજો અને આને આઈએમપી પણ કરજો. કેટલા સમય સુધી? 3 મિનિટ સુધી. ઓછામાં ઓછી 3 મિનિટ સુધી કપડું જે છે એને જ્યાં ઘાવ થયો છે ત્યાં દબાવી રાખવાનું છે. બરાબર, આઘાત લાગ્યો હોય તો આઘાતની સારવાર આપવાની છે. બરાબર, હવે ઘાયલ વ્યક્તિને જરૂર કરતા વધારે મદદ કરવાની કોશિશ કરવી નહીં. યાદ શું રાખવાનું, તો તમારે પ્રાથમિક સારવાર આપવાની છે, તમે ડોક્ટર નથી. બરાબર છે. ચલો, જો ઉપલબ્ધ હોય તો પ્રાથમિક સારવારની પેટીનો ઉપયોગ કરો. તમારી બસની અંદર પ્રાથમિક સારવાર પેટી હોય છે, અથવા તો તમારું બાઇક હોય તો બાઇકમાં પણ ફર્સ્ટ એડ કીટ આપેલી હોય છે, તો એનો ઉપયોગ કરી શકાય. પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ કરો. આસપાસમાં રહેલી વસ્તુઓનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. બરાબર, બનાવના સ્થળને બરાબર ચકાસો. જો વ્યક્તિ ઇલેક્ટ્રિક જીવતા વાયર, મકાનના કાટમાળ, આગ, ગેસ, બરાબર, વગેરેમાં ફસાયો હોય તો તુરંત જ તેમને સલામત સ્થળે ખસેડો. જો ખાસ આ વસ્તુ સમજવા જેવી છે કે જો કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રિક જે છે, ઇલેક્ટ્રિક થાંભલા પાસે એનો એક્સિડન્ટ થાય છે, તો બરાબર, તો સૌથી પહેલા શું, તો કે સાહેબ એને સીધો એને જે છે તમારે બચાવવા નથી જવાનું, પહેલું ઇલેક્ટ્રિસિટી બંધ કરાવવાની છે. ત્યાંનો જે કોન્ટેક્ટ નંબર હોય અથવા હેલ્પલાઇન હોય તો ઓનલાઈન ઉપલબ્ધ છે, તો પહેલા ઇલેક્ટ્રિસિટી બંધ કરીને પછી એના કન જવાનું છે, નહીં તો તમને પણ શોર્ટ લાગી શકે છે. બરાબર, એ જ પ્રમાણે આગ છે. ઓકે, તો એ બધી બાબતો જોવાની છે. વ્યક્તિને સાંત્વના આપો કે જેથી વ્યક્તિની હાલત સુધાર લાવવામાં મદદરૂપ થઈ શકે. કે વ્યક્તિને કહેવાનું છે કે ભાઈ તું કમ્પ્લીટ થઈ જઈશ, તને કશું થયું નથી. બરાબર, ચલો, તાત્કાલિક રીતે વ્યક્તિને યોગ્ય તબીબી સારવાર માટે ખસેડવાની શરૂઆત કરો અને સાથે સાથે તેમના નજીકના સંબંધીને પરિસ્થિતિથી માહિતીગાર કરો. ખાસ વસ્તુ છે કે ભાઈ એના કુટુંબીજન જે છે, એના કુટુંબીજનને પણ શું કરો, એને માહિતી આપો કે ભાઈ આ રીતનો બનાવ બન્યો છે. બરાબર, તો તમે સત્વરે આ જગ્યાએ જે છે એ તમે પહોંચો. તમારા ફેમિલી મેમ્બરને આ રીતનો બનાવ બનેલો છે. ઓકે, એના પછી આગળ આવે છે કે તમારા કાર્યને પ્રાથમિક સારવાર પૂરતું જ મર્યાદિત રાખો. વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ન કરો, કારણ કે તમે ડોક્ટર નથી. તમને પ્રોપર જે છે એ જે તે વસ્તુનું તમે પ્રાથમિક સારવાર કરી શકો છો, પણ તમે ડોક્ટર જે રીતે ટ્રીટમેન્ટ કરે છે એ રીતે તમે કરી શકતા નથી. ઓકે, લોકોને દર્દીની આસપાસ ભેગા થવા દેવા નહીં. ખાસ વસ્તુ, કારણ કે જ્યારે દર્દી કને લોકો ભેગા થાય છે ત્યારે દર્દી ગભરાય છે કે એવું શું થયું છે કે જેના કારણે જે છે એ આ લોકો ભેગા થયા છે. ઓકે, તો લોકોને દર્દીની આસપાસ ભેગા થવા દેવા નહીં. એમજ દર્દીની ચિંતા ઓછી કરવાના પ્રયત્નો કરવા. એને સાંત્વના આપતું રહ્યું કે ભાઈ તને કોઈ જાતની તકલીફ થઈ નથી. દર્દીના કપડા જરૂર વગર કાઢવા નહીં. જો જરૂરિયાત ના હોય તો એના કપડા જે છે એ કાઢવા નહીં. દર્દીને યોગ્ય તબીબી સારવાર માટે ઝડપથી રિફર કરવાની વ્યવસ્થા કરવી. બરાબર, નજીકના સારવાર કેન્દ્રએ રિફર કરવા. સારવાર કેન્દ્રએ, બરાબર, દવાખાને એટલે કે હોસ્પિટલે રિફર કરવા. એનાથી આગળ આવે છે કે તમારા કાર્યને પ્રાથમિક સારવાર પૂરતું જ મર્યાદિત રાખો, જે આપણે આગળ જોઈ ગયા. પછી એનાથી આગળ આવે છે કે પ્રાથમિક મદદ કરનારની મુખ્ય જવાબદારીઓ શું છે, તો કે એક તો પરિસ્થિતિની તપાસ કરવી. બરાબર, સ્થિતિનું યોગ્ય નિદાન કરવું કે ભાઈ ત્યાં શું પરિસ્થિતિ હતી, વ્યક્તિની શું હાલત હતી. બરાબર, હવે આની આ જે પરિસ્થિતિ છે એને શું કરવું પડશે, ડોક્ટરને જઈને કહેવું પડશે.
ડોક્ટરને જઈને કેવું પડશે, કારણ કે જે વ્યક્તિનો અકસ્માત થયો છે એ અથવા એવું બની શકે કે એ બેભાન અવસ્થામાં હોય, અથવા તો ડોક્ટર પાસે ન જાય તો જે એમ્બ્યુલન્સ આવે છે 108 અત્યારે આપણે આવે છે લેવા માટે, તો 108 ની અંદર એક ડોક્ટર હોય છે, બરાબર. એ ડોક્ટરને માહિતી આપવાની છે કે ભાઈ આ રીતે અકસ્માત થયો, અકસ્માત થયા પછી આ વ્યક્તિને આ રીતના સિમ્ટમ્સ એની અંદર જોવા મળ્યા, એમને આ જગ્યાએ દુખાવો થતો હતો, બરાબર, આ રીતે આટલું લોહી વહ્યું છે, બરાબર. આ બધી એને માહિતી તમારે આપવી પડશે. જરૂરી અને યોગ્ય મદદ, એકથી વધુ જગ્યાએ અથવા વધુ પ્રકારના ઘાયલતામાં સારવાર માટે યોગ્ય પ્રાથમિક સારવાર. એકથી વધારે જગ્યાએ થયા હોય તો એને જે છે એ આપણે આગળ જોયું એ પ્રમાણે સ્વચ્છ કપડું દબાવવું. અકસ્માતની ગંભીરતા આધારિત યોગ્ય જગ્યાએ વ્યક્તિને ત્વરિત પહોંચાડવો, બરાબર. ચલો એનાથી આગળ કે ભાઈ યોગ્ય તબીબી લાયકાત ધરાવતો વ્યક્તિ અથવા ઇમરજન્સી એમ્બ્યુલન્સના આવતા જ પ્રાથમિક મદદ કરવાની જવાબદારી શું થઈ જશે? પૂરી થઈ જશે. હવે તમને એવું લાગશે કે અહીંયા આ પ્રશ્ન પૂછાઈ શકે, તો પૂછાઈ શકે કે ભાઈ પ્રાથમિક મદદ કરનારની જવાબદારી ક્યાં સુધી હોય છે? તો કે જ્યાં સુધી તબીબી લાયકાત ધરાવતો વ્યક્તિ ના આવી જાય અથવા તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી પ્રાથમિક મદદ કરનારની જવાબદારી રહે છે. એ આવી જાય એટલે એની જવાબદારી શું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે. પ્રાથમિક મદદ કરનારે વ્યક્તિને યોગ્ય તબીબી મદદ સુધી સંભાળ લેવી જરૂરી બને છે. અને પ્રાથમિક સારવારના સર્ટિફિકેટની મુદત કેટલી હોય છે? 3 વર્ષની હોય છે. ખાસ યાદ રાખજો અને આને આઈએમપી પણ કરજો, કદાચ પૂછી નાખે. વ્યક્તિને 3 વર્ષ પછી શું કરાવવું પડે છે? રિન્યુ કરાવવું પડે છે. ઓકે, નિયમિત પરીક્ષા આપતો હોય, દરેક નવા જ્ઞાન અને માહિતીને આત્મસાત કરી તેનો ઉપયોગ કરતો હોય. ઓકે, એના પછી આગળ શું આવે છે? તો કે એના પછી લાસ્ટ આવે છે કે ભાઈ કુદરતી અથવા માનવ સર્જિત આફત પછી નીચેની અવસ્થામાં પ્રાથમિક સારવારની જરૂરિયાત ખૂબ જ આવશ્યક બની જાય છે. કે એવી કોઈ આફતો છે કે જે સમયે પ્રાથમિક સારવાર જે છે એ આવશ્યક બની જાય છે. જેમ કે કોઈ બેભાન થઈ ગયું છે તો એ સમયે પ્રાથમિક સારવાર જે છે એ આવશ્યક બની જાય છે. શ્વાસોશ્વાસ અને હૃદયનું બંધ થઈ જવું, બરાબર, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે એને પમ્પિંગ કરવું હૃદયને, બરાબર. તીવ્ર બાહ્ય તેમજ આંતરિક રક્તસ્રાવ એટલે કે લોહીનું વહેવું, લોહીનું શું કરવું? વહેવું, બરાબર. આઘાત લાગવો, ચક્કર આવે છે તો એને સાઈડમાં બેસાડો, પાણી પાઓ, બરાબર. અથવા તો જો બીપી લો થઈ ગયું છે તો થોડું ઘણું જે લીંબુ શરબત કરીને આ રીતનો જે છે એને કરી શકાય. અસ્થિભંગ એટલે કે હાડકું ભાંગી ગયું છે, માથામાં ઈજા થઈ છે, બરાબર, મણકા તેમજ કરોડરજ્જુની ઈજાઓ છે. ઓકે, તો ખાસ આટલી જે બાબતો આપણે જોઈ છે આજે, એ તમામે તમામ બાબતો છે એ તમારે નોટ ડાઉન કરવાની છે અને એમાં ઉપયોગી મુદ્દાઓ જે છે એ તમારે લખતું રહેવાનું છે, જેથી કરીને તમને રિવિઝન કરવામાં મદદરૂપ થશે. ઓકે, જેથી કરીને રિવિઝન કરતી વખતે પાછો તમે 30 મિનિટનો વિડીયો જોવા જશો તો તમારી 30 મિનિટ થશે, બરાબર. અને એ જ વસ્તુ જો તમે રિવિઝન કરવા માટે જે તમે નોટ બનાવી હશે તો આ એક પેજની અંદર તમામ બાબતો આવી જશે, એટલે તમે 5 થી 7 મિનિટની અંદર રિવિઝન કરી શકશો. ઓકે, તો આજનો આ પહેલો ક્લાસ કે જે તમારો ડેમો લેક્ચર હતો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, અને મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. જય હિન્દ, જય ભારત.